આમાં છે ને જો લાકડે માકડું ફિટ થઈ ગયું હોય એવું લાગે. શું હોઈ શકે એ કલ્પના છે, હકીકત તપાસનો વિષય છે પોલીસનો. શું હોઈ શકે? માની લો કે પોલીસના કહેવા અનુસાર આ ભાઈ બાતમીદાર પણ હોય નવનીતભાઈ, અને એને અમુક લોકો શોધતા હોય કે બાતમીદાર છે એટલે એને મારવો છે. હવે શું બન્યું હોય, એમાં માયાભાઈનો વિડીયો આવ્યો એટલે માયાભાઈને તો કોઈ ન ઓળખે એવું બને નહીં, એ પંથકમાં સ્વાભાવિક વાત છે. એટલે સંભવ છે કઉ છું હો, ઓલા લોકોએ કીધું હોય કે માયાભાઈને સૂત્રોને ગમે ને જયરાજભાઈ કીધું હોય યા એના કોઈ મિત્રોને કીધું હોય કે આ નવનીતભાઈ બહુ વાયડા થાય છે ને કેતા પાડી દઈએ, અને ઓલાનું મૌખિક રાજી ઓલું પણ હોય રાજીપો પાડી દો એમ ન કીધું હોય, પણ એમ ગમે પાઠ ભણાવવાનું કીધું હોય તો કીધું પડાવો એટલે ખબર પડે. એટલે કાગને બેહુન ડાળને પડવું. ઓલાને દાજ છે તથાકથિત બાતમીની, સાંભળજો કે મારો બાતમીદાર છે, મારા દારૂ નું બધું ધંધાના ખુલ્લા પાડી દે છે. પણ એને આ માર્યો તો એક પણ દો કાજ માર્યો ખરો, અને મોબાઈલ ઉપર વાત કરાવી, જેને વાત કરાવી હોય એને. એટલે એ તો આ લોકોની રિમાન્ડ લે તો ખબર પડે તમે કોની યારે વાત કરાવડાવી, તો આપણું ખબર પડી જાય. એમાં શું થયું હોય, ધારો કે બે ઘડી કલ્પના કરું છું કે માની લો કે જયરાજ આતાને ફોન કરીને કીધું કે જુઓ અમે એને ઢાળી દીધો, તો ઓલા રાજી પણ થાય. શું કામ થાય કે મારા બાપાને તમે માફી મગાવી હતી ને, ભલે તને માર્યો દાખલા તરીકે. હવે પછી બધા જેટલા લીપણ કરે એ પછીની જે થવું હોય થાય, પણ વાસ્તવિકતા કઈક આવી હોઈ શકે. કલ્પના કરીએ તો પણ ખબર પડે સત્યની થોડીક નજીક છે.